અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ગામ નજીક આવેલ ડામર ઉત્પાદન પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની। નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્લાન્ટની અંદર ફાયર સેફટીનું કોઈ સાધન નથી। ગાંધીનગરમાં આવેલા પાર્ટી પ્લોટની મિલકતના વિવાદનો મામલો પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ કરાયો હતો। પૂર્વ કેબિનેટ મંત્રી સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ। હત્યા કેસના આરોપીઓ હત્યારા સાથે કોર્ટમાં આવ્યા। મૃતકના સંબંધી હુમલો કરશે તેવી શંકાના આધારે હથિયારો સાથે ઘૂસ્યા। પોલીસે મહિલા સહિત 6 ઈસમોને રાઉન્ડ અપ કર્યા। 2 સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। કડીના ઈરાણા રોડ ઉપરથી નંદાસણ રોડ પરથી વાહનોમાં લઈ જવાતી વિદેશી દારૂની 1195 બોટલ સાથે એક ઈસમની ધરપકડ। પોલીસની પ્લેટ લગાવેલી કારમાં દારૂ પાર્ટી। સુરતમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો વિફર્યા। 2 યુવકની ધરપકડ। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બન્યું તોફાની। રોડ રસ્તાના ખાડાથી લોકો ત્રાહિમામ, છતાં એક પણ કોર્પોરેટરે પ્રશ્ન પૂછવાની તસ્દી ન લીધી। પ્રેક્ષક ગેલેરીમાં કોંગી કાર્યકર્તાઓએ બેનર દર્શાવી વિરોધ નોંધાવ્યો।